માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો વહેલા ઉઠી ગયા અને જો ટિફિનને એવું બધું બનાવી લીધું અને અત્યારે વાગી ગયા છે 7:30. તો આપણે હમણાં થોડી વારમાં જવાનું છે ભાંડીની અંદર જવાનું છે. અત્યારનું વાતાવરણ જો બહુ મસ્ત છે. અને અમારા કામ્યાબેનને સ્કૂલે જવાનું છે. હજી તૈયાર થઈને આટા મારે છે. બેન એમાં છે બેન લઈ ગયા છે. જો કામ્યાબેન આવી ગયા. રિક્ષા આવી ગઈ? હાલો આવી હાલો. જો આપણી રિક્ષા આવી ગઈ છે. જઈએ હવે. પાણી ચાલુ કર્યું મસ્ત ઉપર માંડવીને એવું થાય. મીઠું પાણી જ દાદી પીવો તો મીઠું હશે. મીઠું છે ને ચલવા જાવ ટ્રેક્ટર ભરી કયો તો ખરું બહુ ઘર થઈ ગયું. કોણ આમ જો આખું ભર્યું જો. અત્યારે જો વાગી ગયા છે 1:30 થઈ ગયો છે અને અમે જમીન જો આ બાજુ આવ્યા છીએ. લીંબુડી છે, લીંબુ ગોતવા. જો કેવું છે બધું. આની અંદર લીંબુ છે, એમાંથી વીણા છે. એટલા લીંબુ છે જો કે ઘૂર છે. આમાં બધા લીંબુ ગોતે છે. બધા જો લીંબુ ગોતવા આવી ગયા. જમી જમી લીંબુડીનો બગીચો છે અહીંયા. કે ઘૂર છે, હલાય એમ નથી જો. વીણી લીધા છે અને હજી ગોતવી છે જો મળે છે કે નહીં. લીંબુ બહુ જ હતા પણ ઉતારી લીધા છે અત્યારે. આમાં છે ક્યાંક ક્યાંક કાચા છે હજી બધા. લીંબુ વીણી લીધા છે. આમાં થોડાક જ છે, ઝાઝા નથી કે આ તો શર્ટ ને એવું બધું ભર્યું છે. લીંબુ વીણી લીધા છે અને આ બાજુ ઝીણવાનું ચાલુ છે બધા. જો અત્યારે કાઢવી છે કોળિયું અને નાનો સનેડો છે એની કોળિયું કાઢવી છે. જો ઓલી બાજુ સનેડામાં ઠલવે છે. અહીંયા બધા જો બેસી ગયા પાણી પીવા અને મારે પાણી લઈને જો જવાનું છે એને આપણે લઈને ઉપડવી હવે. અને કોળિયું કાઢવી છે. અત્યારે વાગી ગયા છે 2:30 વાગ્યા છે. 2:30 જેવું થવા આવ્યું છે. કરો બોલે વાળ સનેડો હાલો જો આપણે હેલા જઈએ છીએ. ત્યારે જવાનું ઘરે. જો બધા હેલાવે છે. આ સાઈડ બધા હેલાવે છે. અને જો આ ખરાબ રસ્તો હતો એટલે રિક્ષામાંથી ઉતરી ગયા ઘડીક, કેમ કે ખાળિયા ને એવું બધું છે. એટલે જો રિક્ષા ઊભી છે આગળ અને હાલીને જાવી છે અત્યારે અમે બધા. પવન ચક્કીને કેવું મસ્ત વાતાવરણ છે. જો આપણે રિક્ષા બેસી ગયા અને જો રસ્તો કેવો ખરાબ છે. જો રસ્તો બહુ ખરાબ છે અહીંયા. જો આપણે અત્યારે બનાવી છે દાબેલી.
આપણે ગયા હતા નીંદવા અને જો ઘરે બી આવ્યા જો દાબેલીની તૈયારી કરતી છીએ અત્યારે. આ જો મસાલો અત્યારે તૈયાર થાય છે, તેલમાં શેકી લીધો છે મસાલાને. અને જો આ બધું લઈ આવ્યા છે હેમાંસી બેન એના પપ્પા બજારે. આ તીખી સિંગ લાવ્યા છે, આપણે દાબેલીમાં નાખવાની છે. આ ચટણી છે અને આ પાવ લઈ આવ્યા છે દાબેલીના. અને આ બધું હટાણું લઈ આવ્યા છે, ભાગ ને ખાંડ ને એવું બધું. અને દાળ એમ નાખવાના છે, એ જો હેમાંસી બેન ખોલે છે. ઝીણી સેવ છે. તો આવજો બધા દાબેલી ખાવા. જો આપણે દાબેલી મસ્ત મજાની બનાવવાની છે આજ. હેમાંસી બેનને છે ને આવું બધું બહુ મસ્ત મસ્ત બધું ભાવે, એટલે હેમાંસી બેન હાટું બનાવવાનું છે. જો આ મસ્ત ઝીણી સેવઈ લઈ આવ્યા છે. તો આ સરસ પ્રોગ્રામ છે દાબેલીનો. તો આવજો બધા દાબેલી ખાવા. હાલો આપણે બનાવી લઈએ ફટાફટ. હે દાબેલી લઈ જાય નાસ્તા. દાબેલી લઈ જાઓ. હા વાંધો નહીં, પેલા તો બનાય તો ખરું. વાહ હેમાંસી વાહ. આમ જો તો પાવ બેન કટિંગ કરીને મોઢું જ થઈ જતું જતું. પાવ મને એમ છે મોટા પાવ છે. આવડે જેટલા પાવ ખાવા હોય ક્યાં ક્યાં જેટલા પાવ? હાલો જો મંજા બેન કહે છે જેટલા પાવ ખાઓ એટલે કઈ જગ્યાએ પડે? અમરેલી. અમરેલી. અમરેલી શીતલમાં છે ને જેટલા પાવ તમારે ખાવા હોય એટલા ઈ તો ખાવાના. શીતલમાં કંપનીમાં ને કામે જતા હતા ને ના ચાર પાવ ખાવાના જેટલા તમારે ખાવા હોય ને ફ્રીમાં. ફ્રીમાં ના તો અમે જો વેચાતા લે ફ્રી ફ્રી ન મળે કાંઈ. કાંઈ હેમાંસી તો અમારે હેમાંસી બેને પાવ કટિંગ કરી લીધા છે ને જો દાડે ફોલી લીધું છે. અને આ બધી વસ્તુ તો તૈયાર થઈ જ ગઈ છે, મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે જો આ ડુંગળી થોડી કાપવાની છે, કાપશે હેમાંસી બેન. અને આપણે હવે છે ને આ કટિંગ કરી પાવને ભરી લઈ. અને હેમાંસી બેનનું કામકાજ સારું છે. જો જો કેવી રીતે પાવ કટિંગ કરે છે. મને ખબર નહીં હું કહું ના. જો આપણે છે ને દાબેલી ભરાઈ ગઈ છે, હવે મસ્ત ભરી છે દાબેલી હેમાંસી બેને. જો સેવ, દાડમના દાણા અને તીખી સિંગ ને એવું બધું નાખ્યું છે જો મસ્ત. અને આને આપણે હવે શેકી લેવાની છે. શેકાવા મળી છે, અડધી તો શેકાઈ ગઈ છે. જો આ બાજુ ખાવા બેસી ગયા છે અને અડધી શેકાઈ ગઈ છે, અડધી શેકવાની છે. થોડી થોડી ફ્રાય કરી લઈ. જો શેકાઈ ગઈ છે. કેક બની છે કમેન્ટમાં કહેજો. જો મસ્ત શેકાઈ છે અને જો દાબેલી કેવી મસ્ત બની છે. આપણે દાબેલી બની ગઈ છે. જો મસ્ત બની ગઈ છે દાબેલી. અને ચટણી બની ગઈ છે. અને સાઈડમાં જો આ દાળને લીધું છે, જેને તને ખાવું હોય એને. તો આવું બધા દાબેલી ખાવા. અહીંયા અમારે હેમાંસી બેન બેસી ગયા છે, અહીંયા પપ્પા બેસી ગયા છે દાબેલી ખાવા. હાલો બધા દાબેલી ખાવા. શેનો પ્રોગ્રામ છે આજે? આ દાબેલીનો પ્રોગ્રામ છે. કાંઈ વાંધો નહીં, ખાઈ નાખો તો બીજું. હાલો બધા ખાવા તો દાબેલી. જો આ બાજુ મનીષાબેન બેસી ગયા છે દાબેલી ખાવા. થાળી તૈયાર જ કરી છે. હાલો ખાવાનું ચાલુ કરો. હાલો બધા દાબેલી હાલો બધા દાબેલી ખાવા. હાલો અમે આવી જઈએ છીએ દાબેલી ખાવા. પછી એમાં હાલો બધા દાબેલી ખાવા. ચાલો ચલો દાબેલી ખાવા.